આ છે વલાસણ મેરડી માતાનું મંદિર. જોઈ શકો છો, મસ્ત મજાનું મંદિર છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે થયો છે રવિવાર અને હું ઉઠી ગયો છે 4:30 વાગ્યાનો અને અત્યારે વાગી ગયા છે 5:45, એટલે કે 5:43 થઈ. તો મિત્રો નહીં ધોઈને ફ્રેશ થયો તો લગીને 5:45 થઈ ગયા અને માતાજીને દીવા અગરબત્તી કરે અને હવે મારે જવાનું છે વલાસણ મેરડી માતાના દર્શન કરવા. જે હું સાયકલ લઈને જ જાઉં છું, એટલે કે 30 કિલોમીટર થાય. તો અત્યારે 5:45 થાય, એટલે અત્યારે હું નીકળીશ એટલે લગભગ 1.5 કલાકમાં પહોંચી જઈશ. તો ચાલો આપણે પહેલાં મમ્મીને કહી દઈએ કે ચલો મમ્મી હું જાઉં. તો મમ્મી હું જાઉં છું. હા, જય માતાજી. જય માતાજી. તો ચાલો મિત્રો આપણે આવી સફર આપણી ચાલુ કરીએ. તો ચાલો. તો મિત્રો ફાઇનલી 1 કિલોમીટર દૂર કાપી નાખ્યો આપણે અને રણછોડજી મંદિર આવી ગયું પેટલાદનું, આપ જોઈ શકો છો. અને તો મિત્રો હું ઘેર ચા પીવા નતો રહ્યો, એટલે આપણે છે ને બજારમાં ચા પીવાની છે. આપણે હાલ હરિયા પી લઈએ ચા. તો મિત્રો મસ્ત મજાની ચા પી લીધી અને હવે આપણી સાયકલ સવારી કરી દીધી. તો મિત્રો હું દર રવિવારે વલાસણ જાઉં છું માતાના દર્શન કરવા, માતાજીના દર્શન કરવા. તો ગયા 2 રવિવારથી નહોતું જવાનું, તો આજે તો વિચાર્યું કે આજે તો સવારમાં વહેલો ઉઠીને જ જાઉં. તો મિત્રો આપ જોઈ શકો છો સવારનું વાતાવરણ, મસ્ત મજાનો નજારો છે. અને આ છે બ્રિજ. આપણે બ્રિજ ઉતારીએ છીએ અત્યારે. જો આપણી સાયકલ રમરમાટીને ચાલે છે અત્યારે. જો મિત્રો બ્રિજ ઉતરે છે એટલા માટે. તો મિત્રો આપણે છે ને હવે 2-4 કિલોમીટર કાપી નાખીશું, એટલે પછી આગળ વિડીયોમાં હું તમને મળું. તો મિત્રો લગભગ 6-7 કિલોમીટર કાપી નાખ્યું છે અને મસ્ત મજાનું મંદિર આવ્યું છે. આપ જોઈ શકો છો, ભગવાનનું મંદિર છે અને આપણી સાયકલ જઈ રહી છે રમરમાટ. તો મિત્રો જો સવારનું વાતાવરણ છે અને અજવાળું થઈ ગયું છે અને ફોન મેં હેન્ડ ફ્રી કરી દીધી છે, એટલે માતાજીના ભજન વાગે છે. અને સવારમાં સાયકલ ચલાવવાની બહુ મજા આવે અને કસરત, એક બાજુ કસરત થાય, એક બાજુ માતાજીને દર્શન કરવા જવાય, એક બાજુ બહુ મજા આવી જાય સવારમાં. તો ચાલો મિત્રો તમને મસ્ત મજાનો રોડ બતાવજો. હે ભગવાન. તો મિત્રો હાઈવે રોડ જતો રહ્યો અને આ સિંગલ પટ્ટીનો રોડ આવી ગયો. આપણે વલાસણ પહોંચવા જ હવે બહુ દૂર નહીં, આવી ગઈ છે. તો મિત્રો જો સામે સુરજ દાદા પણ હવે દેખાય છે થોડા ઘણા, અને સામે માતાજીનું મંદિર દેખાતું હશે લગભગ. તો મિત્રો આપણે અને હું નીકળ્યો તો કેટલા વાગે મિત્રો? 5:40 અને અત્યારે કેટલા વાગ્યા? લગભગ 6:46 થઈ, એટલે કે કમ્પ્લીટ 1 કલાક થયો મિત્રો. કમ્પ્લીટ 1 કલાકે હું આવી ગયો. જો મિત્રો સામે માતાજીનું મંદિર દેખાય છે. તો મિત્રો વિડીયો પર બને રહેજો. આપણે આવી ગયા ફાઇનલી માતાજીના મંદિરે અને સુરત દાદા, એટલે કે ભગવાન સુરત દાદા પણ નીકળી ગયા છે. તો મિત્રો વિડીયો પર બને રહેજો. આપણે આવી ગયા મંદિરે એકદમ નજીક. જો મિત્રો આ છે વલાસણ મેરડી માતાનું મંદિર. જો મિત્રો દેખાય, આપણે ફાઇનલી આવી ગયા મંદિરે. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. કમ્પ્લીટ બધો નજારો તમને બતાવીશ. મિત્રો આ મેં દેખશું અને આપણે જવાનું છે આગળ. આ છે મજા.
આવી ગયા. તો ચાલો મિત્રો, હું તમને વલાસણ મેળી માતાનું મંદિર બતાવી દઉં અને પછી માતાજીના દર્શન કરાવી દઉં. તો જો મિત્રો, આ છે વલાસણ મેળી માતાનું મંદિર. આપ જોઈ શકો છો, મસ્ત મજાનું મંદિર છે. તો આવી ગયો ઘેર. તો જો મમ્મી માટે પ્રસાદ લાવ્યો છું અને બીજું લાવ્યો છું. જેકેટ કાઢી નાખ્યું હતું કેમ કે મંદિરે ગયો સાયકલ લઈને અને ગરમી થઈ થોડીક. સવારમાં ઠંડી લાગતી અને મંદિરે પહોંચ્યો સાયકલ લઈને એટલે ગરમી થતી એટલે જેકેટ સ્વેટર કાઢી નાખ્યું. અને જો મારી મમ્મી અત્યારે કશુંક કરે છે. તો ચાલો આપણે છે ને મમ્મી માટે કશુંક લાવ્યા છે એ લઈ લે. મમ્મી મમ્મી લે હા તારે વાર લાગી. તો મિત્રો છે ને કેટલા વાગ્યા કહું તમને? હું ગયો તો લગભગ હું જો 6 વાગ્યા થોડાક જ બાકી હતા. 5:40 ગયો તો અને 6:45 કંઈક પહોંચી ગયો. 1 કલાકમાં પહોંચી ગયો ને 1 કલાકમાં પાછો આવતો રહ્યો. તો મિત્રો કેટલા વાગ્યા ખબર? 8:30 થયા. તે બહુ વાર ના લાગી, બહુ સાયકલ ફેરી. આરતી ટાઈમે પહોંચી જાય. આરતી જ થતી. હું ગયો ને તો આરતી જ થતી હતી. તો બહુ ખાસ વિડીયો શૂટિંગ કરવા નહીં રહ્યો, ખાલી માતાજીને દર્શન કર્યા સબસ્ક્રાઈબ મિત્રો અને પછી બીજું મંદિર બતાવીને પછી ફટાકડીને પાછો આવતો રહ્યો. કેમ કે પછી બહુ રોકાવું નહીં મૂક્યું. તો મિત્રો જો શું લાવ્યો? શું લાવ્યો બહાર? મમ્મી પહેલા તો પ્રસાદ ખાજો. માતાને નારિયેળ ઊભો ફાટ્યું હતું જો. સારું કહેવાય. જો તો મિત્રો જો સરસ. આપણે ભાઈ રસ્તા રસ્તા બચી જો મિત્રો નારિયેળ ઊભું ફાટ્યું હતું અને 50 તું અસલ ખાઈ જજો. હા ઘરને બે સારું સરસ નારિયેળ ઊભું દાહા કર્યા કાઢ્યા. સારું કરજો મારી બ્યાલની માતા. આવું રહું ઉભે રહું નહીં નારિયેળ તો મિત્રો બહુ ચવાતું ને. મારી માતાને પ્રસાદ ખાવું બસ. તો મિત્રો પ્રસાદ લે મમ્મી લે હા કર્યા ખા બધું કરજો મારી. અને મમ્મી તા તો સફરજન નહીં લાવ્યો છું જો. સફરજન છે ને મસ્ત. હા કેવું સારું કોચાઈ ગયેલું ના કોચાઈ ગયેલું નહીં તો ખાલી કશું થયેલું. હા તો આવું ડિઝાઇન વાળું કરીને મૂકે ને આમ સોમે એટલે એવું હોય. તો ચાલો મિત્રો હવે આવી ગયો ઘેર. તો મિત્રો વાગી ગયા 2. આપ જોઈ શકો છો 1:58 થઈ. એટલે કે એક સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા હતા વડોદરાથી, બસમાં બેસીને આવ્યા હતા અને પેટલે જઈને મને ફોન કર્યો. પછી હું લઈ આવ્યો એટલે પછી એ આવ્યા, મમ્મીને મળ્યા અને એટલા બધા એ ખુશ થયા રાહુલભાઈને અને મારી મમ્મીને હું વિડીયોમાં જોતા હતા એવું. એટલા એ ખુશ થયા કે કાલે તો હું રાહુલભાઈને એમની મમ્મીને વિડીયોમાં જોતા અને આજે હું સાક્ષાત રાહુલભાઈને મળ્યો. તો મિત્રો એટલા બધા ખુશ થાય અને મમ્મીને જે છે ને પૈસા આપીને ગયા. તો કેરળ આયા મારી હતું. કેરળ આવ્યા? હા, મારા પોતાના છોકરા જેવા. તો મિત્રો મને કેટલો આનંદ થયો. હે ભગવાન એમને ઘણું ઘણું આલે. બરોબર. અને એમનો ખૂબ ખૂબ આભાર. તો મારો પોતાનો છોકરો તું કરું. તો મિત્રો બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો મારા બધા સબસ્ક્રાઈબ મિત્રોને હું એટલો બધો વાલો છું. મારી મમ્મી કેટલી વાલી છે. તો ઠેક વડોદરાથી સવારના કે આજે તો રવિવાર છે ને તો રજા છે ને તો મારે બાને રાહુલભાઈને મળવા જવું જ છે. તો મિત્રો એવું જાણીને આજે આવી જ ગયા અને બહુ ખુશ થયા
તો મિત્રો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો, વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.